નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા. હવે એમાં જો પાઠ 8માં પહોંચ્યા છીએ. છઠ્ઠો પાઠ પૂરો થાય છે. 7મો પાઠ છે નવા સિલેબસની અંદર, નવા અભ્યાસક્રમની અંદર સરકારે કેન્સલ કર્યો છે. તો 8મા પાઠનું નામ છે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાન. એમાં જો પ્રશ્ન છે ધંધાકીય મૂડીનો ખ્યાલ. આ ખ્યાલમાં વિદ્યાર્થી મિત્રો બે વિષયની ચર્ચા છે. એક એકાઉન્ટ એટલે નામું અને વાણિજ્ય વ્યવસ્થા એટલે BA. હવે મૂડી શબ્દનો અર્થ નામાની દ્રષ્ટિએ જો મર્યાદિત કરવામાં આવે છે. મૂડી એટલે શું? તો કે ધંધાના માલિકે ધંધામાં જે રોકડા રોક્યા હોય એને મૂડી કહેવાય, અને માલ અને મિલકતની પાછળ જે રૂપિયા રોક્યા હોય એને મૂડી કહેવાય. સમજો, નામું છે મૂડીનો અર્થ શું કરે છે? એકાઉન્ટ વિષય કે ભાઈ ધંધાની અંદર માલિક જે રોકડા રૂપિયા લાવ્યો, કેશ, એને મૂડી કહેવાય. અને માલ મિલકત એટલે કાચો માલ છે, યંત્રો મશીનરી વગેરે પાછળ જે ખર્ચા કર્યા હોય એને મૂડી કહેવાય. પરંતુ વાણિજ્ય વ્યવસ્થાની અંદર BAની અંદર મૂડીનો વ્યાપક અર્થ કહે છે. કેવી રીતે? ધંધાના માલિકે ધંધામાં પોતે રોકેલી રકમને તો મૂડી કહેવાય છે. તો આપણે સમજીએ કે ભાઈ જેને ધંધો નાખવો છે એને રૂપિયા તો રોકવા જ પડે, એ તો મૂડી કહેવાય જ. પણ આ ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી જે ઉછીતા રૂપિયા લીધા હોય, એટલે બેંકમાંથી લોન લીધી હોય, કોઈ પાસેથી વ્યાજે લીધા હોય, અથવા ડિબેન્ચર બહાર પાડીને, ઇક્વિટી શેર બહાર પાડીને, પ્રેફરન્સ શેર બહાર પાડીને આ જુદી જુદી જગ્યાએથી રૂપિયા મેળવ્યા હોય એને પણ મૂડી કહેવાય. તો આ વ્યાપક અર્થ BA કરે છે, વ્યાખ્યા આપી છે. મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલો ભંડોળ. હવે જો વિદ્યાર્થી મિત્રો ધંધાની અંદર નાણાંની જરૂરિયાત પડે, જેમ કે જમીન ખરીદવા માટે, જમીન ઉપર કારખાનું બાંધકામ કરવા માટે, યંત્રો મશીનરી ખરીદવા માટે, કાચો માલ ખરીદવા માટે, આ બધી જગ્યાએ નાણાંની જરૂર પડે. તો આ જરૂરિયાતને પહોંચી વળવા ધંધાના માલિકે જે ભંડોળ ઊભું કર્યું હોય, પછી ભંડોળ માલિકીનું હોય તો ભલે, ઓછીથી મૂડીનું હોય તો ભલે, એને મૂડી કહેવાય. હવે પછી આગળ છે ધંધાકીય મૂડીની જરૂરિયાત. જો એમાં શું કહે છે? ધંધામાં કઈ કઈ જગ્યાએ મૂડીની જરૂર પડશે? પહેલો મુદ્દો છે ધંધાની સ્થાપના માટે. હવે વિદ્યાર્થી મિત્રો, આ તો અભણ માણસોને પૂછો તો એ પણ કહે ધંધો સ્થાપવો હોય તો જુદા જુદા ખર્ચ કરવા પડે, જમીન ખરીદવી પડે, બાંધકામ કરવું પડે, યંત્રો મશીનરી ખરીદવા પડે, કાચો માલ ખરીદવો પડે, આ જુદા જુદા દસ્તાવેજો બનાવવા પડે. દસ્તાવેજો બનાવવા માટે બધામાં મૂડીની જરૂર પડે. જો વાંચું છું, ધંધાકીય એકમની સ્થાપના કરવી છે તો વિવિધ ખર્ચા કરવા પડે, જેમાં એકમની પ્રાથમિક અને ઘનિષ્ઠ તપાસ કરવી પડે. એટલે શું? કઈ જગ્યાએ જમીન લેવી છે, કઈ વસ્તુનો ધંધો કરવો છે, વસ્તુ બનાવવા પાછળ કાચો માલ ક્યાંથી મળશે, કર્મચારીઓ કેટલા જોશે, બધી પાછળ તપાસ કરવી પડે, એમાં ખર્ચ થાય. પછી નોંધણીનું પ્રમાણપત્ર બનાવવું પડે. એ આપણે આગળના પાઠમાં જોઈ ગયા. જુદા જુદા દસ્તાવેજો તૈયાર કરવા પડે, જેવા કે આવેદનપત્ર, એની કલમો, નિયમનપત્ર, એની કલમો વગેરે દસ્તાવેજો તૈયાર કરવા પાછળ ખર્ચ કરવા પડે. તો એમાં મૂડીની જરૂર પડે. હવે દસ્તાવેજ બધા બનાવતા ન આવડે તો કોઈ કાયદાકીય નિષ્ણાંતની મદદ લીધી હોય તો એને ફી ચૂકવવી પડે. પછી સરકારના ચોપડે કંપનીને નોંધાવી છે તો નોંધણીની ફી ચૂકવવી પડે વગેરે જેવા ખર્ચાને પહોંચી વળવા માટે મૂડીની જરૂર પડે. પછી સ્થિર મિલકત. છોકરાઓ, જે મિલકત લાંબા સમયગાળા માટે ખરીદવાની છે, રોજબરોજ નથી ખરીદવાની, લાંબા સમયગાળા, સાંભળજો, જે મિલકત લાંબા સમયગાળા માટે ઉપયોગમાં લેવાની છે એવી મિલકતો ખરીદવા માટે મૂડીની જરૂર પડે. એ સ્થિર મિલકત કહેવાય. સ્થિર મિલકત એટલે કઈ? તો કે જમીન, મકાન, યંત્રો, મશીનરી, વાહનો વગેરે. આ બધું રોજ ન લેવાનું હોય, એકવાર લ્યો પછી લાંબા સમય સુધી ચલાવવાનું હોય. તો આ ખરીદવા માટે રૂપિયા જોઈએ. પછી ચાલુ મિલકત ખરીદવા માટે, જે રોજબરોજ મિલકત ખરીદવી પડે ને ચાલુ મિલકત કહેવાય. જો રોજબરોજની પ્રવૃત્તિ સરળતાથી ચલાવી છે તો કાચો માલ રોજ લેવો પડે, મજૂરોને રોજ મજૂરી ચૂકવવી પડે, કર્મચારીઓને રોજ એને પગાર ચૂકવવો પડે. તો આની પાછળ પણ મૂડીની જરૂર પડે. તૈયાર માલ છે એનો સ્ટોક બનાવવો છે, પેકિંગ કરવું છે, તો આ ચાલુ મિલકતો ખરીદવા માટે મૂડીની જરૂર પડે. ચોથો મુદ્દો છે ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે. ધંધાને આધુનિક બનાવવો છે વિદ્યાર્થી મિત્રો, તો નવી નવી શોધખોળો કરવી પડે, એકમને આધુનિક બનાવવું પડે, નવા નવા
ઓટોમેટિક ચાલતા યંત્રો મશીનરી ખરીદવા પડે, નવી નવી કોમ્પ્યુટરાઇઝ ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે. તો આ બધું મફત ન થાય, તો આના માટે મૂડીની જરૂર પડે. પછી છેલ્લો મુદ્દો છે આકસ્મિક જરૂરિયાત માટે. અચાનક કંઈક છોકરાઓ ધંધામાં કંઈક અણધાર્યા ફેરફારો થયા, આકસ્મિક કંઈ આંતરિક કે બાહ્ય પરિબળોમાં અસર થઈ, જેમ કે કર્મચારી હડતાલ પાડે, સરકારે હમણાં જ કોરોના આવ્યું તો લોકડાઉન કરી નાખ્યું, સરકારની નીતિમાં ફેરફાર થાય, કુદરતી આફતો આવે, આ બધી વસ્તુ જે આવી છે આફતો એ આકસ્મિક કહેવાય, અચાનક છે. તો એ બધી સામનો કરવા માટે પણ રૂપિયાની જરૂર પડે. આ મૂડીની જુદી જુદી જરૂર પડે. આપણો પહેલો પ્રશ્ન થાય છે પૂર્વ વિદ્યાર્થી મિત્રો.